નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અમદાવાદ જતા બનેલી એક સત્ય ઘટના વિશે। રાજકોટથી અમદાવાદ જવા માટે તુષીને પ્રાઇવેટ ટ્રાવેલ્સ કંપનીની લક્ઝરી બસ પસંદ કરી હતી। ફોન ઉપર જ ટિકિટ બુક કરાવી હતી। નિયત સમયે એ બસમાં ચડ્યો અને એની નજર મોડર્ન વસ્ત્રો ધારણ કરેલી રૂપાળી નમણી યુવતી પર પડી। એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું। પછી પાછું ચાલુ તો થયું, પણ એનો વેગ વધી ગયો। આટલા વર્ષો એના જીવન ગીતની ધ્રુવ પંક્તિ આ રહી હતી। મેરુ રે ડગે પણ જેના મનના ડગે રે પાનબાઈ, એના બદલે આ ક્ષણે એના દેહના રૂવે રૂવેથી કામનાનું ગીત ગુંજવા માંડ્યું। આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે। તુષીન આમ તો પૂરો સંયમી યુવાન હતો, પણ સંયમનો સમુદ્ર તરીકેને પાર કર્યા પછી રૂપના કિનારે આવીને ડૂબ્યો। મરૂન કલરનું સ્કર્ટ અને રેડ એન્ડ બ્લેક કલરની ચેક્સવાળું ટોપ પહેરેલી એ યુવતી ડાબી તરફની ત્રીજી પંક્તિમાં વિન્ડો પાસેની સીટ પર બેસી ગઈ। એ જોઈને તુષીનને લાગ્યું કે એનું દિલ છાતીની પાસળીઓ તોડીને બહાર આવી જશે। આમ થવાનું કારણ એ હતું કે એની ખુદની ટિકિટમાં છાપેલો સીટ નંબર એ જ પંક્તિનો હતો। બબ્બે સીટ્સની હાર હતી, મતલબ કે અમદાવાદ સુધીનો એનો પ્રવાસ સુહાના સફર જેવો બની જવાનો હતો। પોતાના હાથમાં રહેલી નાની હેન્ડબેગ એણે શેલ્ફમાં ગોઠવી દીધી। બેસતા પહેલા એણે યુવતીને પોતાનો પરિચય આપ્યો। હાય, આઈ એમ તુષીન શાહ। યુવતીએ જરા પણ ઉમળકો બતાવ્યા વગર માત્ર ઔપચારિકતા નિભાવી। આઈ એમ તસવૂર મહેતા। એના આવા ઠંગાર રિસ્પોન્સથી તુષીન પણ ઠંડો થઈ ગયો અને પોતાની સીટ પર બેસી ગયો। થોડીવારમાં બસ ઉપડી। તુષીને વાત કરવાની કોશિશ કરી। તસવૂર મહેતા, મને આ નામ ખોટું લાગે છે। તમને મારું નામ ખોટું લાગે છે ને? મને તો તમે જ આખે આખા ખોટા લાગો છો। તસવૂરે તીખા સ્વરમાં કહી દીધું। તુષીન ક્યાં હાર માની લે તેવો હતો। એણે તરત જ વળકો ફટકો માર્યો। એમાં એવું છે ને કે ખૂબસૂરત છોકરીઓ સાથે વાત કરવી હોય તો છોકરાએ અગ્રેવીસ થવું જ પડે। સાચું કહું તો મને એ જ સમજાતું નથી કે તમને મારી સાથે સારી રીતે વાત કરવામાં વાંધો ક્યાં પડે છે? અમદાવાદ સુધીનો પ્રવાસ આપણે સાથે જ કરવાનો છે, પાસે પાસે બેસીને જ કરવાનો છે। એ હસી ખુશીથી કરીએ કે સોગિયા મોઢે કરીએ? શટ અપ, વિલ યુ? તસવૂરની આંખોમાંથી આગ વરસી। નો, આઈ વિલ નોટ। તુષીન પણ જીદ પર આવી ગયો। ભારતમાં લોકશાહી છે અને આ દેશમાં વાણી સ્વતંત્રનો અધિકાર છે। હું બોલી શકું છું અને બોલીશ જ। તમે ત્યારે જ મારા વિરુદ્ધ ફરિયાદ કરી શકો। જ્યારે હું કોઈ અશોભન વાત કરું। તસવૂર
આંખો બંધ કરીને ઊંઘવાનો ડોળ કરતી બેસી રહી. તુશીન એને સંભળાય એ રીતે જાત જાતની વાતો, ઘટનાઓ, જોક્સ, ફિલ્મો, સાહિત્ય, ખાવા પીવાની, ફેશનની વાતો કરતો રહ્યો. ધીમે ધીમે તસવીર શાંત થતી ગઈ. એના ચહેરાની તંગ રેખાઓ રિલેક્સ થતી ગઈ. થોડી વાર પછી એનો સુંદર ચહેરો સ્મિતના આભૂષણથી ખીલી ઉઠ્યો. લગભગ ચોટીલા વટાવ્યું ત્યાં સુધીમાં તો એ પણ પ્રતિસાદ આપવા લાગી. આ અજાણ્યા યુવાનની વાતોમાં એને ખૂબ મજા આવી. અમદાવાદ આવ્યો ત્યારે તુશીને તસવીરને પૂછ્યું, સાચું કહો, આ પહેલાં તમે જિંદગીમાં ક્યારેય આટલું હસ્યા છો? તસવીરે સાચો જવાબ આપ્યો, ના, તમે અને તમારી વાતો ખરેખર દિલશપ્ય લાગી મને. તમારી સાથે સફર ક્યાં પૂરી થઈ ગઈ એની ખબર જ ન પડી. તો મેં એ રિશ્તા પક્કા સમજું? તુશીને તક ઝડપી લીધી. હું વચન આપું છું કે મારી સાથે જીવનની સફર પણ આવી જ હસી ખુશીમાં પૂરી થઈ જશે. હું તમને કાયમ હસાવતો રહીશ. તસવીર ભડકી ગઈ. ખરો છે આ માણસ? આમ કંઈ 3-4 કલાકના પ્રવાસમાં કોઈ છોકરી સાવ અજાણ્યા છોકરા સાથે? એણે તરત જ કહી દીધું, સોરી, લગ્ન જેવો મહત્વનો નિર્ણય હું આવી હળવી વાતોથી ન લઈ શકું. તમે નવું શું કર્યું છે? મુનશીજીની નવલકથામાં મંજરી કાકી માટે કહે છે, શૂન્યમ્યતે સ્વા. આવું જ તમે કર્યું છે. આવું જ તમે કર્યું છે. જગત આખામાં નર માદાની પાછળ જાય છે. બસ ઊભી રહી. તસવીર સડસડાટ બેગ લઈને ઉતરી ગઈ. તુશીન પણ જ્યાં જવું હતું ત્યાં જવા માટે રિક્ષામાં બેસી ગયો. 1 અઠવાડિયું વીતી ગયું. તુશીનના દિમાગમાંથી એ સિફર જતી ન હતી. એ છોકરી ભૂલાતી ન હતી અને એ 4 કલાકનો સમય ભૂંસાતો ન હતો. એ વિચારતો હતો, શું એ છોકરી પણ મને એ જ રીતે યાદ કરતી હશે જે રીતે હું તેને યાદ કરી રહ્યો છું? જો ખરેખર એ મને ભૂલી ગઈ હોય તો એને પથ્થર દિલ જ કહેવી પડે. પથ્થર પણ પાણીના સ્પર્શથી ભીનો થાય છે. આ સાવ કોરી રહી ગઈ હશે. મારી બેટી જતાં જતાં એવું કહી ગઈ, કૂતરા અને કૂતરીની વાત દ્વારા મારું અપમાન કરી ગઈ. પણ મારે એને શોધવી ક્યાં અને કેવી રીતે? આ ઘટના 1998ના વર્ષની છે, જ્યારે સ્માર્ટફોન ન હતા અને સોશિયલ મીડિયાનું આટલું બધું ચલણ ન હતું. તસવીર પોતાને યાદ કરતી હશે કે ભૂલી ગઈ હશે એ જાણવા માટે શું કરવું? ઊંડા મનોમંથન પછી તુશીને એક વિચિત્ર જુગાર રમવાનો નિર્ણય કર્યો. ગુજરાતના એક અખબારમાં ટચુકડી જાહેર ખબર છપાવવાનું વિચાર્યું. એનું લખાણ તુશીને પોતે તૈયાર કર્યું. ખોવાય છે ઉમદા નસલની ફિમેલ ડોગ, મરૂન કલરના વસ્ત્રમાં લપાટાયેલી. અમારો માનવી તો કૂતરો એના વિયોગમાં ઝૂરે છે. ખાતો પીતો નથી. સૂનમૂન થઈને પડી રહ્યો છે. શોધી લાવનારને અથવા ભાળ આપનારને
યોગ્ય ઇનામ આપવામાં આવશે. સંપર્ક માટેનો નંબર. આને ખરેખર એક પ્રકારનો જુગાર જ કહેવાય. હાર અને જીત બંનેની શક્યતા રહેલી હતી. તસવીર દૈનિક સમાચાર પત્ર વાંચતી હશે કે નહીં? શું વાંચતી હશે? ટચુકડી જાહેર ખબર પર એનું ધ્યાન જતું હશે. કદાચ જતું હોય તો પણ આ જાહેર ખબર છપાશે તે દિવસે એનું ધ્યાન જશે જ. એની શી ગેરંટી? અને છેલ્લો પ્રશ્ન એ છે કે ધારો કે એણે આ જાહેર ખબર વાંચી લીધી તો એ પ્રત્યુત્તર આપશે કે નહીં આપે? જે દિવસે જાહેર ખબર છાપામાં પ્રકાશિત થઈ એ દિવસની સવારથી જ તુષીન આકળ વિકળ થઈ ગયો. શું થશે? શું થશે? જે બન્યું તે ખરેખર વિરલ કહી શકાય. તસવીરે જિંદગીમાં ક્યારે ઝાંખનું પાન વાંચ્યું ન હતું. એ દિવસે એની બહેને એને કહ્યું, દીદી જો તો ખરી લોકો કેવા પાગલ હોય છે. કોઈ ધનચક્કરે એની ગુમ થયેલી કૂતરી માટે રૂપિયા ખર્ચીને ઝાંખ છપાડવી છે. તું વાંચ તો ખરી, મજા આવશે તને. જાહેર ખબરનું લખાણ વાંચીને તસવીર ઝૂમી ઉઠી. છેલ્લું અઠવાડિયું એના માટે પણ વસમું વીત્યું હતું. તુષીનથી છૂટી પડીને એ ઘરે તો ગઈ પણ એની અંદરથી તુષીન ગયો ન હતો. આટલા 4 હેન્ડસમ અને હસમુખા યુવાનને હવે શી રીતે શોધવો? એણે બેડરૂમના એકાંતમાં જઈને છાપામાં આપેલા નંબર પર ફોન કર્યો. રિંગ વાગી. સામેથી છલકાતો અવાજ સંભળાયો. તસવીરની ધીરજનો બંધ તૂટી ગયો. તુષીન પૂછે છે તે પહેલાં જ એ બોલી ગઈ, તમારી ફિમેલ ડોગ અમારી પાસે છે. એ હસતી પણ નથી અને ભસતી પણ નથી. તમારા ડોગને કહેજો કે રૂબરૂ આવીને એને લઈ જાય. સાથે ગળામાં પહેરવા માટે સોનાનો પટ્ટો લેતો આવે. જો મોડું કરશો તો તમને મારા સમ છે. ફોનના આ છેડે ડૂસકું હતું અને સામે છેડે સમંદરનો ઘોંઘાટ હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈ નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.